અમરેલીમાં વ્યાજખોરો સામે પોલીસની તવાઈ વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકો માટે પોલીસે જનજાગૃતિ સેમિનાર યોજ્યો। અમરેલી શહેરમાં હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ દ્વારા વ્યાજખોરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વ્યાજખોરીના ચંગુલમાંથી ફસાયેલા લોકોની વેદના સાંભળવામાં આવી। 100 કરતાં વધુ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તો ઘણા લોકોએ પોતાની આપવીતી જણાવી હતી। વ્યાજના ચક્રમાંથી બચવા શું કરવું અને તે કેમ ગંભીર મુદ્દો છે તે જણાવવામાં આવ્યું હતું। અમરેલી સિટી પીઆઈ ડીકે વાઘેલાએ લોકોને વ્યાજ ચક્રથી બચવા જનજાગૃતિ માર્ગદર્શન આપ્યું હતું। વિચારવા સારા અધિકારીને આપણે બિરદાવવા એ આપણી એક ફરજ છે અને પોલીસ મિત્ર તરીકે રહેવું નિસ્વાર્થપણે એ એક લાવો પણ અલગ છે। ત્યારે સદભાવના સાહેબશ્રીને ફૂલહાર પુષ્પગુચ્છ આપી શાલ ઉડાડીને સન્માનિત કરશે। ચાલો સદભાવના એટલે આજે અહીંયા ભેગું થવાનું કારણ એ હતું કે આવા કોઈ લોકો વ્યાજ વટાવવાનો ધંધો કરતા હોય તો કાયદાકીય રીતે મદદ માટે પોલીસનો સંપર્ક કરવો જોઈએ, હિંમત રાખી પોલીસ સ્ટેશન આવવું જોઈએ, પોલીસ સ્ટેશન આવી ફરિયાદ કરવી જોઈએ, અથવા તો આવા લોકો એને જાય તો એ લોકો આનો ભોગ ન બને। પછી ઘણીવાર એવું બનતું હોય છે કોઈ મોત શોખ માટે આવા વ્યાજ ન કરવાના વ્યવહાર કરવા ના હોય છે એવો એક સંદેશ અમારા ઇસ્લામ તરફથી છે। ત્યારે આજના દોરમાં જોઈએ ત્યારે ઘણા ખરા અમારા મુસ્લિમ સમાજના પણ વ્યાજખોરો સાથે સંકળાયેલા છે। તો ખરેખર એ લોકોના ઘરનું પાણી પણ પીવું અમારા માટે હરામ હોય છે। ત્યારે દરેક જે કંઈ ભાઈઓ અહીં છે ઉપસ્થિત તેની વ્યાજખોર બાબતે જે આપણા એસપી શ્રી વિશ્વાસ ખરાત સાહેબ, ડીવાયએસપી શ્રી દેસાઈ સાહેબ તેમજ એલસીબીના અધિકારી આપણા સિટી પીઆઈ તો 2 દિવસના મહેમાન છે, પણ એ મહેમાનને અમે ક્યારેય ભૂલી ન શકીએ કારણ કે એમનો જે વ્યવહાર હતો, એની જે એક સરાહનીય કામગીરી હતી, એના સારા વિચાર હતા। આમ સમાજને સાથે લઈને તેઓ હર હંમેશ સાથે રહ્યા છે। ઉતાર ચઢાવ ઘણા એ સિવાય કંઈ જણાવવું હોય તો જણાવી શકો છો। થેન્ક યુ છે વેચવા નહીં અને પછી ભરી નથી શકતા। છેલ્લે તો એવી પરિસ્થિતિ આવે છે કે માણસના આત્મહત્યા કરવા સુધીનો પ્રસંગ ઉદ્ભવે છે। આપણે ઘણીવાર કિસ્સામાં છાપામાં વાંચતા હોઈએ છીએ કે આના વ્યાજના ચક્કરમાં આને આત્મહત્યા કરી લીધી, વ્યાજ ન ભરી શકે એના કારણે આત્મહત્યા કરી લીધી, અને આવા અસંખ્ય કિસ્સા બને છે। અને પછી બધા દોડતા થઈ જાય છે કે વ્યાજના ચક્કરમાં માણસ પોતાની જિંદગી પૂરી કરી નાખતો હોય છે। એટલે માણસ પોતે તો મરી જતો હોય છે, પણ એની પાછળ આમાં એનો પરિવાર રજળી જતો હોય છે। ક્યારેક છોકરાઓ, એની વાઈફ, એના બાળકો હોય એ બધાએ રજળી જતા હોય છે। એટલે કહેવાનો મતલબ કે આવી કોઈ વ્યાજ વટાવવાની કોઈ પ્રવૃત્તિ પોલીસ કંટ્રોલ રૂમનો જે તે સ્થાનિક પોલીસ સ્ટેશન છે એનો તમે સંપર્ક કરી શકો છો અને આવા વ્યાજના ચક્કરમાંથી ટૂંકમાં બહાર આવવા માટેના પ્રયત્નો છે। બરાબર છે। આમાંથી તો જે લોકો છે એ કોઈ આપણે બધાને જાણ કરવાની છે કે આવા કોઈ વ્યાજના ચક્કરમાં ફસાય નહીં અને આજુબાજુમાં કોઈ હોય તો અમને જાણ કરે। ખાસ તો એના માટે જ આપણે અહીંયા ભેગા થયા હતા। તો અમે આ ઈચ્છીએ છીએ કે હવે પછી કોઈ આ રીતે આવા વ્યાજના ચક્કરમાં કોઈ ફસાય નહીં, અને જો કોઈ ફસાયેલું હોય તો અમારા પોલીસ સ્ટેશન સુધી આવી અને અમારો સંપર્ક કરી અને અમને જાણ કરે। અમે જે કાયદાકીય રીતે મદદ થતી હશે એ બધી અમે એમને કરીશું, અને જે કોઈ પણ આરોપી હશે એમના વિરુદ્ધ હવે કાયદાકીય રીતે જે કાર્યવાહી થતી હશે જે કાયદા મુજબ એ બધું જ અમે કરીશું। એટલે કહેવાનો મતલબ એટલો જ હતો કે પોલીસની એવી પહેલ નથી કે લોકો સાથે તમે સંપર્ક કરી અને સામેથી